So today we are going to start our chapter number 10. Chapter number 10 જેનું નામ છે એસ વિભાગના તત્વો. એસ વિભાગના તત્વો. The S block element. ઓકે, ચલો બેઝિક થી શરૂઆત કરું તો તમે આટલું જાણો છો કે એસ કક્ષક એનો એક જ પ્રકાર છે તે પોતે. એસ કક્ષકનો એક જ પ્રકાર છે અને એ એસ કક્ષકમાં આવભાવના નિયમ અનુસાર મહત્તમ 2 ઇલેક્ટ્રોનને સમાવી શકાય. એસ કક્ષક એનો એક જ પ્રકાર, મેક્સિમમ તેમાં 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આથી આવર્ત કોષ્ટકમાં એસ વિભાગના તત્વો એના 2 જ સમૂહો શક્ય છે. એસ કક્ષક એમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાતા હોવાથી આવર્ત કોષ્ટકમાં એસ વિભાગના 2 જ સમૂહ છે. બરાબર, પહેલો અને બીજો સમૂહ. So let us see S block element. આવર્ત કોષ્ટકનો જે પહેલો સમૂહ છે એના તત્વો આવે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. લી ના કે રૂબી સીઝિયમ ને ફ્રેન્ડ બનાવવા. અને બીજો સમૂહ એને કહીશું 2 મગ કાસર બારા, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. તો આવર્ત કોષ્ટકમાં પહેલો અને બીજો આમ 2 જ સમૂહ આવેલા છે. Only 2 groups are present in periodic table. પહેલા સમૂહના તત્વો પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે. અને આ હાઇડ્રોક્સાઇડ બેઝિક છે. બેઝિક એટલે કે આલ્કલાઇન છે. આલ્કલાઇન એટલે કે બેઝિક. અને એટલા જ માટે પહેલા સમૂહના તત્વોને આલ્કલી ધાતુઓ કહેવામાં આવે છે. તો પહેલા સમૂહના તત્વ પાણી સાથે પ્રક્રિયા કરી આલ્કલી એટલે કે બેઝ આપતા હોવાથી તેને આલ્કલી ધાતુઓ કહેવાય. જ્યારે બીજા સમૂહના તત્વો એના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેઝિક હોવાથી તેને આલ્કલાઇન અર્ધ તત્વો કહે છે. આલ્કલાઇન અર્ધ ધાતુઓ કહે છે. એકનું એક તો લખાય નહીં આલ્કલી, એટલે શું લખ્યું? આલ્કલાઇન અર્ધ ધાતુઓ. આમાં બેરિલિયમ સિવાયના બધા જ ધાતુઓ છે. બેરિલિયમ સિવાયની બધી જ ધાતુઓ છે. બેરિલિયમ એકલું અધાતુ તત્વ છે. બેરિલિયમ એકલું અધાતુ તત્વ છે. ઇટ ઇઝ અ નોન મેટલ. ઓકે, પછી એમના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો એના પ્રાપ્તિ સ્થાનમાં સૌથી પહેલું પૃથ્વીના પોપડામાં સોડિયમ અને પોટેશિયમ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, વધારે પડતા પ્રમાણમાં. જ્યારે લિથિયમ, રૂબિડિયમ અને સીઝિયમ પ્રમાણમાં ઓછી માત્રામાં પૃથ્વીના પોપડામાં મળે છે. જ્યારે ફ્રાન્સિયમ વિરલ તત્વ છે. ફ્રાન્સિયમ વિરલ તત્વ એટલે ખૂબ ઓછી માત્રામાં જોવા મળતું તત્વ છે. કારણ કે તે રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય તત્વ હોવાથી ફ્રાન્સિયમ પોતાનામાંથી આલ્ફા બીટા ગામા વિકિરણો ઉત્સર્જિત કરીને અન્ય તત્વોમાં ફેરવાઈ જાય છે. તો રેડિયો સક્રિય હોવાથી તેની માત્રા ખૂબ જ ઓછી છે. એટલું જ નહીં, ફ્રાન્સિયમ 223 એનો રેડિયો સક્રિય સ્વભાવ હોવાથી તેનો અર્ધ આયુષ્ય સમય માત્ર 21 મિનિટનો હોય છે. હવે અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો ફ્રાન્સિયમ, ધારો કે ફ્રાન્સિયમના 100 જેટલા પરમાણુ આપણે લીધા, 21 મિનિટ પછી ચેક કરશો ને તો 50 થઈ જશે. કેમ? કારણ કે બાકીના 50 છે એ રેડિયો સક્રિય થઈને અન્ય તત્વમાં ફેરવાઈ ગયા હોય.
તો આમ પૃથ્વીના પોપડામાં વિપુલ માત્રામાં મળશે સોડિયમ અને પોટેશિયમ, લિથિયમ, રૂબિડિયમ, સીઝિયમ ઓછી માત્રામાં અને અલ્પ માત્રામાં ફ્રાન્સિયમ. ઓકે. બીજા સમૂહના તત્વોની વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ વધુ પ્રમાણમાં મળે છે. કેલ્શિયમ પૃથ્વીના પોપડામાં 5મા ક્રમે અને મેગ્નેશિયમ 6થા ક્રમે મળી આવતું તત્વ છે. કેલ્શિયમ 5મા ક્રમે અને મેગ્નેશિયમ 6થા ક્રમે મળી આવતું તત્વ છે. ઓકે. ત્યારબાદ બાળકો આ બેરિલિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ એ ઓછી માત્રામાં મળી આવતા તત્વો છે, ઓછી માત્રામાં. અને ખૂબ જ ઓછી માત્રામાં મળી આવતું તત્વ રેડિયમ છે, જે રેડિયો સક્રિય છે, રેડિયો સક્રિય તત્વ છે અને તે એવું કહેવાય છે અગ્નિકૃત ખડકોમાં જોવા મળે છે. અગ્નિકૃત ખડકો એટલે કે જ્વાળામુખીના પ્રદેશોમાં તે વધુ જોવા મળે છે. એની માત્રા 10⁻10% જેટલી છે. પૃથ્વીના પોપડાના 10⁻10% જેટલી માત્રા રેડિયમ તત્વની જોવા મળે છે. ઓકે. તો આ વાત થઈ આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ. આલ્કલી ધાતુઓની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ કમ્પ્લીટ NH1 અને ઉમદા વાયુ કમ્પ્લીટ NH2 આવી સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. ઓકે. પ્રસ્તાવનામાં તમારે આટલું જ યાદ રાખવાનું છે. એની પાછળ એક પેરેગ્રાફ આપ્યો છે, પણ એ પેરેગ્રાફ ડિટેલમાં આગળ ભણવાનો જ છે, એટલે એને તૈયાર કરવાની કે ગોખવાની કોઈ જરૂર નથી. બરાબર. તો એસ વિભાગના તત્વના બે સમૂહ છે, પહેલો અને બીજો સમૂહ. તો આપણે શરૂ કરીએ છીએ પહેલો સમૂહ એટલે કે સમૂહ નંબર 1 આલ્કલી ધાતુઓ. એને કહેવાય આલ્કલી ધાતુ તત્વો. ગ્રુપ નંબર 1 પહેલો સમૂહ. પહેલા સમૂહના તત્વમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીશું અને પછી એના અમુક આવર્તીય ગુણધર્મોનો અભ્યાસ કરીશું. તો લખી નાખીએ. અહીંયા આવશે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. એના પરમાણુ ક્રમાંક બાળકો તમારે ગોખવાના નથી. લિથિયમ પરમાણુ ક્રમાંક આવે 3, પછી 11, 19, 37, 55 અને 87. કઈ રીતે આવ્યો? તો છે ને નિષ્ક્રિય વાયુને યાદ રાખી લેવાનું. હિલિયમ નિષ્ક્રિય વાયુ છે, પરમાણુ ક્રમાંક 2 હોય, પછી ત્રીજું લિથિયમ, પછી નિયોન, પછી આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન. આટલું યાદ રાખો તો આખા આવત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન રચના યાદ રહી જાય. હિલિયમ 2, નિયોન 10, આર્ગોન 18, ક્રિપ્ટોન 36, ઝીનોન 54, રેડોન 86. આ છે નિષ્ક્રિય વાયુનો 18મો સમૂહ. 18માં પછી પહેલો સમૂહ આવે ને પાછો, એટલે જો એના પછીના જ નંબર આવશે. બીજું ઇલેક્ટ્રોન રચના ડિટેલમાં લખવાની કોઈ જરૂર નથી. આવું ને આવું લખી નાખવાનું. હિલિયમ કમ્પ્લીટ 2s1, નિયોન કમ્પ્લીટ 3s1, આર્ગોન કમ્પ્લીટ 4s1, ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1, ઝીનોન કમ્પ્લીટ 6s1 અને રેડોન કમ્પ્લીટ 7s1. એટલે પહેલા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હોય? NS1. આ આલ્કલી ધાતુઓ એને કહેવાય છે પ્રબળ વિદ્યુત ધન ધાતુઓ. આલ્કલી ધાતુઓ એને પ્રબળ વિદ્યુત ધન ધાતુઓ કહેવામાં આવે છે. કેમ? કારણ કે બહારની કક્ષામાં નિષ્ક્રિય વાયુ પછી એક જ ઇલેક્ટ્રોન હોવાથી તેઓ સહેલાઈથી ઇલેક્ટ્રોનનું દાન કરીને ધનાયનમાં ફેરવાય છે. આલ્કલી ધાતુઓ એક જ ઇલેક્ટ્રોનનું દાન કરી સહેલાઈથી ધનાયનમાં ફેરવાય, એટલે એને પ્રબળ વિદ્યુત ધન ધાતુ કહેવામાં આવે છે. તો આ પ્રબળ વિદ્યુત ધન ધાતુઓ કેમ કહીએ એનું કારણ તમારે ખાસ યાદ રાખવાનું છે.
ઓકે, તો આલ્કલી ધાતુની ઇલેક્ટ્રોન રચના પહેલો ટોપિક હતો. હવે હું બે ટોપિક એક સાથે લઉં છું, સંકળાયેલા હોવાથી. ટોપિકનું નામ છે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. એ તો છે જ. પરમાણુ ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા, એની સાથે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. ઓકે, પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી. ઓકે, તો આ બધું જ એકબીજા સાથે સંકળાયેલું છે. કઈ રીતે આપણે સમજીશું? તમે આટલું જાણતા હશો કે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તેમ તેમ પરમાણુનું કદ ઘટે છે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ પરમાણુનું કદ વધે. હવે હું પૂછું એનો જવાબ તમને ખબર જ છે કે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા કદ ઘટે તો પહેલા સમૂહનું કદ સૌથી વધુ હોય. તો મુખ્ય મુદ્દો આ છે કે પ્રત્યેક આવર્તમાં સૌથી મોટું કદ કહો અથવા પરમાણ્વીય ત્રિજ્યા આલ્કલી ધાતુની છે. આલ્કલી ધાતુની જોવા મળે છે. તમે જો બીજો આવર્ત લો તો લિથિયમ થી નિયોન સુધીમાં સૌથી વધુ કદ લિથિયમનું આવે. બીજા આવર્તમાં સોડિયમ થી આર્ગોન, એમાં સોડિયમ આવે. તો આલ્કલી ધાતુઓનું પરમાણ્વીય કદ એટલે કે ત્રિજ્યા વધુ છે, એટલે કે સૌથી વધુ જોવા મળે છે. ઓકે, એટલું જ નહીં. હવે એમના સમૂહની વાત કરીએ તો પહેલા સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ અને ત્રિજ્યા વધે છે. એટલે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ત્રિજ્યા આલ્કલી ધાતુઓની, એમાં પણ ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ પરમાણુ ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા વધે છે. ઓકે, આનું કારણ શું હું તમને કહું છું. જેમ જેમ ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણુ ક્રમાંક વધશે. પરમાણુ ક્રમાંકની સાથે કેન્દ્રીય ધન વીજભાર પણ વધે છે. પરમાણુ ક્રમાંકની સાથે પ્રોટોન વધવાથી કેન્દ્રીય ધન વીજભાર પણ શું થાય છે? વધે છે. કેન્દ્રીય ધન વીજભારના વધારાની સાથે સાથે પરમાણુનું કદ પણ વધે. તો જુઓ, પરમાણુનું કદ વધતું જાય તેમ તેમ કેન્દ્રથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોનનું અંતર વધશે. બરાબર ને? એટલા માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણુ કદમાં નિયમિત રીતે વધારો થયેલો જોવા મળે છે. એનું કારણ શું? ફરી એકવાર સમજાવું. તમે પહેલા સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો કેન્દ્રમાં પ્રોટોન્સ વધવાના. પ્રોટોન 3 ના 11 ના 19 ના 37 ના 55 ના 87 થશે. પણ બહાર નવી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. જુઓ, ઓકે, તો 2s કક્ષકમાં ખાલી પહેલી કક્ષાની સ્ક્રીનિંગ અસર હોય. 3s માં પહેલી બીજીની, 4s માં અંદરની 3, 5s માં 5 ની અંદરની 4, 6s માં અંદરની 5, 7s માં 6. તો આમ ભલે તમને એવું થાય કે સાહેબ પરમાણુ ક્રમાંકની સાથે કેન્દ્રીય વીજભાર વધે તો કદ ઘટવું જોઈએ, પણ પહેલા કક્ષાનો ક્રમાંક પણ વધે છે, એટલે કે પરમાણુ કદમાં શું થાય? વધારો. ઓકે, તો લિથિયમ થી સીઝિયમ તરફ જાઓ તેમ તેમ પરમાણુ કદ વધે છે. હવે આયનિક કદની વાત કરીએ તો જ્યારે કોઈ આલ્કલી ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને એક સંયોજક ધનાયન બનાવે તો ધનાયનનું કદ તેના જનક તત્વ કરતા હંમેશા ઓછું હોય છે. ધનાયનનું કદ એ તેના જનક તત્વ કરતા ઓછું હોય છે. એનું કારણ ચેપ્ટર નંબર 3 માં ડિટેલમાં ભણી ગયા છો આ વર્ષે. તો ધનાયનનું કદ જનક તત્વ કરતા નાનું, અને આવર્તમાં કદ સૌથી મોટું. સમૂહમાં નીચે જાઓ તેમ કદમાં શું થાય? વધારો.
હવે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ સમજીએ. યુ ઓલરેડી નો, તમને આવડવું જ જોઈએ કે કોઈ પણ આવર્તમાં સૌથી મોટું કદ કોનું છે? આલ્કલી ધાતુનું. તો યાદ રાખજો, આલ્કલી ધાતુઓ એની આયનીકરણ એન્થાલ્પી સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછી હોય છે. આયનીકરણ એન્થાલ્પી આલ્કલી ધાતુની સૌથી ઓછી છે. કેમ? કારણ કે એક તો કદ સૌથી વધારે હોય. જો લિથિયમ થી નિયોન સુધી જાઓ તો સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી લિથિયમની જ હોય. કારણ કે કદ મોટું છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધારે, આકર્ષણ ઓછું, તો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકાય. તો આલ્કલી ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH સૌથી ઓછી છે. બરાબર. જેમ જેમ ડાબીથી જમણી તરફ જાઓ આયનીકરણ એન્થાલ્પી વધે તો સૌથી ઓછી આલ્કલી ધાતુની આવે. બરાબર. પહેલું કારણ કદ. બીજું કારણ તેમની ઇલેક્ટ્રોન રચના NS1 છે, એટલે કે બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન. આથી અષ્ટક પૂરું કરવા સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય અને એટલા જ માટે આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય છે. પણ આલ્કલી ધાતુના સમૂહમાં જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધવાથી આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. બરાબર. જેમ જેમ ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થશે? ઘટાડો. ક્લિયર? તો આમ કોઈ પણ આવર્તમાં સૌથી વધુ આલ્કલી ધાતુની, નીચે તરફ જાઓ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એનું કારણ શું? તમે ઉપરથી નીચે જાઓ ને તેમ તેમ કેન્દ્રીય ધન વીજભાર વધે. બરાબર. પણ એની સાથે પરમાણુ કદ પણ વધે છે. બીજું, અંદર આવેલી ઇલેક્ટ્રોનની આચ્છાદન અસર વધે છે, એટલે કે પડદા અસર પણ વધે છે. અને પડદા અસર વધવાથી કેન્દ્રના બહારના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે. ઓકે, એટલે યાદ રાખજો, આમ થવાનું કારણ કેન્દ્રીય વીજભાર તો વધે જ છે, પણ એની સરખામણીમાં વધતું જતું કદ જવાબદાર છે. એટલું જ નહીં, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની કેન્દ્રીય વીજભાર પ્રત્યેની ઓછા આકર્ષાવાની વૃત્તિ પણ જવાબદાર હોય છે. બરાબર. એટલે આકર્ષણ નિયમિત રીતે ઘટે તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે. તો આ વાત થઈ આલ્કલી ધાતુઓ માટે. પરમાણુ કદ, આયનિક કદ અને આયનીકરણ એન્થાલ્પી. ચલો, ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે જલીયકરણ એન્થાલ્પી સમજાવો. એક્સપ્લેન એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન. સ્મોલ h કેપિટલ H. તો સ્ટુડન્ટ્સ, આલ્કલી ધાતુ એમાં કદ વધવાની સાથે, આલ્કલી ધાતુઓમાં કદ વધવાની સાથે જલીયકરણ એન્થાલ્પી નિયમિત રીતે ઘટે છે. ઓકે, જેમ જેમ કદ વધતું જાય તેમ તેમ જલીયકરણ એન્થાલ્પી ઘટશે. કેમ? એનું કારણ સિમ્પલ છે. પહેલા તો જલીયકરણ શું એ તમારે સમજવું પડશે. ચેપ્ટર 4 માં બહુ ડીપમાં ભણ્યા હતા. જલીયકરણમાં કેવું હોય? ધારો કે ઘરમાં તમે એક ચપટી મીઠું પાણી ભરેલા ગ્લાસમાં નાખ્યું તો મીઠું ઉત્પન્ન કરે છે Na+ આયન. આ Na+ આયનની સાથે પાણીના અણુઓ વીંટળાયેલા હોય છે. હવે તમે ચેપ્ટર 4 માં આટલું ભણી ગયા કે પાણી હોય ને એમાં ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હોય છે. બરાબર. H અને ડેલ્ટા. તો પાણીનો ઓક્સિજન સોડિયમથી આકર્ષાયેલો રહે છે. એના લીધે કદ વધવાની સાથે
કદ વધવાની સાથે જલીયકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. કદ વધવાની સાથે જલીયકરણ એન્થાલ્પી ઘટે છે. ક્લિયર? તો જલીયકરણ એન્થાલ્પી એમાં ખાસ યાદ રાખવાનું કે જેમ જેમ કદ વધતું જાય તેમ તેમ જલીયકરણ એન્થાલ્પી ઘટે, કારણ કે આકર્ષણ ઘટે તો ઉત્સર્જાતી ઉર્જા ઘટે ને. સૌથી નાનું કદ લિથિયમ પ્લસ આયન નું હોય, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. જેમ જેમ કદ ઘટતું જાય તેમ તેમ જલીયકરણ એન્થાલ્પી વધે. ટૂંકમાં તમારે આટલું જ યાદ રાખવાનું કે જલીયકરણ એન્થાલ્પી હંમેશા નીચે તરફ જતા ઘટે છે. બરાબર? કારણ કે નાનું કદ આકર્ષણ અણુઓને વધુ, તો ઉર્જાનું ઉત્સર્જન વધારે થાય. જેમ જેમ કદ વધતું જશે તેમ તેમ ઉત્સર્જાતી ઉર્જા ઘટે છે. આથી જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહમાં ઘટે છે. લિથિયમનું કદ ખૂબ જ નાનું છે, ખૂબ જ નાનું કદ છે. એના કારણે જલીયકરણ એન્થાલ્પી મહત્તમ જોવા મળે છે. તો આમ જલીયકરણ અંશનું મૂલ્ય લિથિયમમાં વધુ છે અને એટલા જ માટે લિથિયમના સંયોજનો સજળ હોય છે. લિથિયમના મોટા ભાગના સંયોજનો સજળ હોય છે. જેમ કે હું લિથિયમના ક્લોરાઇડના સ્ફટિકનો અભ્યાસ કરું તો એમાં પાણી હાજર જ હોય સ્ફટિકમાં. તો લિથિયમની જલીયકરણ એન્થાલ્પી અથવા જલીયકરણ અંશ સૌથી વધુ છે અને એના મોટા ભાગના સંયોજનો હાઇડ્રેટેડ સોલ્ટ સ્વરૂપે હોય છે, એટલે કે જળયુક્ત સજળ જોવા મળે છે. So it is જલીયકરણ એન્થાલ્પી. ઓકે, તો આટલા કન્સેપ્ટ આપણને આલ્કલી ધાતુમાં આપ્યા છે આવર્તી વલણમાં. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે આલ્કલી ધાતુના ભૌતિક ગુણધર્મો સમજાવો. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કલી મેટલ. આ ટોપિક આપણા કોર્સમાં નથી, બરાબર, પણ છતાંય મને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને સમજાવવા જેવી લાગે છે એટલે હું સમજાવું છું. એનું નામ છે જ્યોત કસોટી. ઓકે, જ્યોત કસોટીમાં જુદા જુદા આલ્કલી મેટલ્સ જુદો જુદો રંગ આપે છે. જ્યોત કસોટીમાં જુદી જુદી આલ્કલી ધાતુઓ જુદો જુદો રંગ આપે છે. જેમ કે લિથિયમ, એનો કોઈ બી ક્ષાર લો તો એને ભૂરા રંગની જ્યોતમાં ગેસ નીચે કે સ્ટવ નીચે ગરમ કરો તો એ કિરમજી લાલ રંગ આપે છે, એટલે ગુલાબી જેવો લાલ રંગ બને. સોડિયમ સોનેરી પીળો રંગ આપે. JEE સોનેરી પીળો યાદ રાખવાનું, ગુજરાત બોર્ડમાં પીળો. પોટેશિયમ જાંબલી રંગ આપે છે, જાંબલી. રૂબિડિયમ આવશે લાલ જાંબલી રંગ આપે છે અને સીઝિયમ આવશે વાદળી રંગમાં. તો જ્યોત કસોટીના રંગ યાદ રાખવાનું, કીલા, પીજા, લાજા, વા. શું કહેવાનું? કીલા, પીજા, લાજા, વા. ફરીથી જ્યોત કસોટીનો રંગ આવશે કીલા, પીજા, લાજા, વા. હવે આ ગોખવાનું તો છે જ, પણ એની સાથે સમજવું પણ જરૂરી છે. કેમ? વાય? તો અકાર્બનિક રસાયણમાં પ્રયોગશાળામાં ધાતુની હાજરીને ચકાસવા માટે જ્યોત કસોટી કરવામાં આવે છે. એનું ઉદાહરણ તમને આપું. તમારા ઘરમાં ટેબલ સોલ્ટ છે એટલે કે NaCl છે ને એનો પ્રયોગ કરવાનો. દીવાસળી લેવી. ઓકે, દીવાસળી લઈને એની ઉપરનો દારૂ કાઢી નાખવાનો. પછી એ દીવાસળીને સોડિયમ ક્લોરાઇડ એમાં અડાડવાની. દીવાસળી હોય ને ઘરમાં પેલી માચીસ, એનો ઉપરનો કાળો ભાગ કાઢીને પાણીમાં ભીંજવી દેવાનું. પછી છે ને મીઠાનો ડબ્બો હોય ને, એ ડબ્બામાં તમે એ દીવાસળીને ફેરવશો એટલે સપાટી ઉપર સોલ્ટ ચોંટી જશે. પછી સાચવીને ચીપિયા વડે ભૂરા રંગની જ્યોત ગેસની હોય ને એમાં ધરશો તો તમને ખબર પડશે કે યલો નહીં, ગોલ્ડન યલો, સોનેરી પીળા રંગની જ્યોત NaCl આપે છે. તો આમ પ્રયોગશાળામાં
આ કસોટીને જ્યોત કસોટી કહેવામાં આવે છે. જ્યોતની રંગના આધારે આલ્કલી ધાતુને ઓળખી શકાય. બરાબર, આજે જ બધા એક્સપેરિમેન્ટ કરજો અને મને પર્સનલી મેસેજ પણ કરજો કે તમને યલો કલર મળ્યો કે નહીં. બરાબર, પેલા પ્રાઇમર્સમાં ના કરતા કે મીણબત્તીમાં ના કરતા ભૂરા રંગની જ્યોતમાં પ્રયોગ કરશો તો આવું થશે. તમારા ખાલી નોલેજ માટે કહું છું, આવું થવાનું કારણ શું? કારણ છે સોડિયમ ધાતુનો છેલ્લો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય 3s1. તમે જેવી ઉષ્મીય ઉર્જા આપશો એવો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને બહારની કોઈ પણ કક્ષામાં જતો રહેશે. તો ભૂમિતલ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી ઉત્તેજિત અવસ્થામાં ગયો. જ્યારે તે ઇલેક્ટ્રોન ફરી પાછો ભૂમિતલ અવસ્થામાં આવે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરે છે અને તે પીળા રંગનું હોવાથી સોડિયમની પરખ કરી શકાય. આમ દરેક ધાતુની ભૂમિ અવસ્થા જુદી અને ઉત્તેજિત અવસ્થા જુદી હોવાથી દરેક ધાતુના રંગ જુદા જોવા મળે છે. કીલા પીજા લાજાવા. બરાબર, તો ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે ભૌતિક ગુણધર્મમાં આટલું જ તમારે ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત બોર્ડમાં નહીં આવે પણ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછી શકાય, એટલા માટે ધ્યાન રાખજો. ઓકે, ચલો આગળ વધીએ. ભૌતિક ગુણધર્મો, એના પછી આવે છે રાસાયણિક ગુણધર્મો. સમૂહ નંબર 1 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. ઓકે, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ફર્સ્ટ ગ્રુપ એલિમેન્ટ. તમને ખબર છે આલ્કલી ધાતુઓ આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ કદ ધરાવતા હોવાથી તેઓ રાસાયણિક રીતે ખૂબ જ સક્રિય છે. તો એમાં પહેલો ગુણધર્મ આજે આપણે જોઈશું, હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ઓકે, રિએક્ટિવિટી ટુવર્ડ્સ એર. તો હવા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં યાદ રાખીશું, જો આલ્કલી ધાતુને હવામાં ખુલ્લી રાખવામાં આવે, તો હવામાં ખુલ્લી રાખતા હવાના ઓક્સિજન સાથે સંયોજાઈને તે ઓક્સાઇડમાં ફેરવાય છે. હવાના ઓક્સિજન સાથે તે સંયોજાઈને ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ ધાતુઓની સપાટી ઝાંખી પડે છે. જો આ મેટલ્સને હવામાં ખુલ્લી રાખો તો હવા સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડમાં ફેરવાય છે અને સપાટી ઝાંખી પડે છે, ડલ પડે છે. ઓકે, એટલું જ નહીં, આ ધાતુને જો પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે અથવા તો હવામાંના ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો તે હાઇડ્રોક્સાઇડમાં ફેરવાય છે. શેમાં ફેરવાય? હાઇડ્રોક્સાઇડ. ઓકે, તો હવા સાથે ઓક્સાઇડ થવાથી સપાટી ઝાંખી પડે, પછી હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડમાં ફેરવાઈ જાય છે. એટલું જ નહીં, આ ધાતુઓને હવા અથવા તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ગરમ કરીને તો જલદ રીતે સળગે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આલ્કલી મેટલ્સને હવામાં ગરમ કરો તો જલદ રીતે સળગશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ઇટ ઇવોપરેટ્સ હાઇડ્રોજન ગેસ. ઓકે, ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ તો લિથિયમ સાથે જો ઓક્સિજનની પ્રક્રિયા થાય તો લિથિયમનો મોનોક્સાઇડ બને છે. ઓકે, પણ જો આ જ પ્રક્રિયા સોડિયમ સાથે થાય
તો સોડિયમ સાથે ઓક્સિજનની પ્રક્રિયા થવાથી તે પેરોક્સાઇડ બનાવે છે. ઇટ ફોર્મ્સ પેરોક્સાઇડ. અને ભારે ધાતુઓ જેવી કે ચેન્નાઈ સુપર કિંગ રગ્બી ખેલતા હૈ. ઓકે, ભારે ધાતુઓ જેવી કે ચેન્નાઈ સુપર કિંગ રગ્બી ખેલતા હૈ તેની સાથે સુપર ઓક્સાઇડ આપે છે. તેની સાથે સુપર ઓક્સાઇડ બનાવે છે. તો આલ્કલી ધાતુ સાથે મોનોક્સાઇડ એટલે કે લિથિયમ નાનું કદ હોય ને એટલે ઓછા ઓક્સિજન મેળવી શકે એટલે મોનોક્સાઇડ, સોડિયમ મધ્યમ છે એટલે પેરોક્સાઇડ, અને મોટા કદની ધાતુઓ સાથે સુપર ઓક્સાઇડ બનાવે છે. એટલું જ નહીં, આ બધા જ ઓક્સાઇડમાં ધાતુનો ઓક્સિડેશન આંક હંમેશા +1 જોવા મળે છે. આ બધા જ ઓક્સાઇડમાં ધાતુનો ઓક્સિડેશન આંક ઓલવેઝ શું જોવા મળશે? +1. ક્લિયર? આલ્કલી ધાતુઓમાં એક અપવાદરૂપ પ્રક્રિયા એ છે કે લિથિયમ એ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને લિથિયમનો નાઇટ્રાઇડ આપે છે. જનરલી નાઇટ્રોજન સાથે કોઈ જ ધાતુ જલ્દી પ્રક્રિયા ના કરે. આપણા વાતાવરણમાં કેટલો બધો નાઇટ્રોજન છે, તો કોઈ દિવસ જોયું કે ભાઈ બારીમાં આગ લાગી ગઈ અથવા તો ઝાપામાં મેટલ છે આગ લાગી ગઈ? ના. આલ્કલી ધાતુ જનરલી પ્રક્રિયા ન કરવી જોઈએ, પણ લિથિયમ એક અપવાદરૂપ ઉદાહરણ છે જે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રાઇડ બનાવે છે. ઓકે, ક્લિયર? બીજું, આલ્કલી ધાતુ હવા અને પાણી એની સાથે જલદ રીતે પ્રક્રિયા કરતા હોવાથી તેને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે. એનું કારણ શું? હવાના સંપર્કમાં આવે તો સપાટી ઝાંખી થઈ જાય, ભેજના સંપર્કમાં જલદ રીતે હાઇડ્રોક્સાઇડ બનાવે. આવું ન થાય એટલે એને કેરોસીન જેવા એપ્રોટિક દ્રાવકમાં ઉમેરી રાખવામાં આવે છે. બરાબર? તો આ છે હવા સાથેની આલ્કલી ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા.